અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાના મામલે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓએ વિરોધ કર્યો છે। પોસ્ટર દર્શાવી વિરોધ કરવામાં આવ્યો છે। ભાવ વધારો પાછો ખેંચવા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। મહત્વનું છે ગેસના સિલિન્ડરમાં જે ભાવ વધારો થયો છે તેને લઈ આ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાથમાં ગેસની બોટલના પોસ્ટર્સ લઈ આ વિરોધ કરવામાં આવ્યો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પોસ્ટર દર્શાવી વિરોધ કરવામાં આવ્યો। ભાવ વધારો પાછો ખેંચવાની આ તમામ મહિલાઓની માંગ છે અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાએ વિરોધ કર્યો હતો। અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાના મામલે મહિલા કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓએ વિરોધ કરી પોસ્ટર્સ દર્શાવ્યા હતા અને ભાવ વધારો પાછો ખેંચવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, જે રીતે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓએ વિરોધ કર્યો છે, ગેસના ભાવમાં જે વધારો થયો છે તેને પાછો ખેંચવામાં આવે, સરકાર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરાયા છે, આ અંગે માહિતી આપશો। મનીષા, વાત કરવામાં આવે તો જે રીતે પાછલા મહિને સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં 86 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો ઠેર ઠેર રોજ ભોગવી ઉઠ્યો છે અને આજે જયારે કોંગ્રેસની મહિલા કોંગ્રેસ દ્વારા 2 દિવસીય વિચાર સત્રનું આયોજન થયું છે। 2 દિવસના વિચાર સત્રમાં જે મુદ્દા છે તે મુદ્દાને આવરી લઈને જયારે રાંધણ ગેસનો ભાવ વધારો થયો છે તો સત્રની શરૂઆત અગાઉ જ ગુજરાત કોંગ્રેસના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમામ મહિલાઓ કે જો વિરોધમાં જોડાઈ હતી તેમને રાંધણ ગેસનો એક કટઆઉટ પોતાના ઘરમાં પહેરી રાખ્યું હતું અને પ્રતિક વિરોધ નોંધાવ્યો હતો। કહી શકાય કે જે રીતે વર્ષ 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી દ્વારા જે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો, બહુ જ મહેંગાઈ કી બાર કેદાર મોદી સરકાર જેવા જે નારા લગાડવામાં આવ્યા હતા અને 100 દિનના જે વાયદાની વાત કરવામાં આવી હતી એ વાયદા પૂરા ના થયાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા જે ભાવ વધારો થયો છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। મનીષા, બિલકુલ ગૌરવ, આપનો આભાર સમગ્ર માહિતી માટે।